રજૂ કરીએ પ્રાસંગિક વિષય છત્રપતિ શિવાજી જયંતિ, સંપાદન અને પઠન શીતલ વૈષ્ણવ. છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ એ ભારતીય રાજ્ય મહારાષ્ટ્રનો તહેવાર છે. ભારત માતાના પનોતા પુત્ર અને માતા જીજાબાઈની કુખનું નામ સમગ્ર દેશમાં ઉજ્જવળ કરનાર વીર યોદ્ધા, મરાઠા રાજ્યને સ્વતંત્રતા અપાવનાર એવા શિવાજી મહારાજે ભારતના ઇતિહાસમાં પોતાનો એક અનોખો ઇતિહાસ રચ્યો છે. માતાના વીરતા ભર્યા સંસ્કારોને પૂર્ણ સ્વરૂપમાં પ્રગટેલા શિવાજી એમના પિતા શાહજી ભોંસલેનું વહાલસોયું સંતાન હતા. 19 ફેબ્રુઆરી 1630માં શિવનેરીના કિલ્લામાં જન્મેલા તેઓ બુદ્ધિશાળી, શૂરવીર અને દયાળુ શાસક હતા. સૂફી સંતના આશીર્વાદથી મળેલ આ સંતાન શિવનો અંશ હશે એવું તેમને કહેવામાં આવ્યું હતું. પિતાના ધર્મ મુજબ બાળકનું નામ ઓલિયા શાહ શરીફના નામ પરથી રાખવામાં આવ્યું હતું, પણ શિવજીમાં અનેરી શ્રદ્ધા ધરાવનાર હિન્દુ સ્ત્રી એવા માતા જીજાબાઈએ તેમનું નામ શિવાજી રાખ્યું. તેમના પિતાના બીજા લગ્નને કારણે માતા શાહુ ભોસલેથી અલગ થઈ ગયા અને બાળક શિવાજીની સર્વ પ્રકારની તાલીમની વ્યવસ્થા કરવા અનુભવી અને વફાદાર દાદા કોંડદેવને શિવાજીના ગુરુ પદે સ્થાપ્યા. ગુરુજીની યુદ્ધની સર્વ પ્રકારની તાલીમ અને માતા દ્વારા સંભળાવવામાં આવતી પરાક્રમી શૌર્યભરી વાતોથી તેમનામાં નિર્ભયતા તથા આઝાદીની લડત અંગેનું ઘડતર થયું. ગુરુએ તેમની સંરક્ષણને લગતી અને યુદ્ધ વિદ્યામાં નિપુણ થાય એવી તાલીમ આપી હતી. એ સાથે ધર્મ, સંસ્કૃતિ અને રાજનીતિની પણ ઉત્તમ શિક્ષા આપી હતી. તે સમયમાં પરમ સંત રામદેવના સંપર્કમાં આવવાથી શિવાજી પૂર્ણપણે રાષ્ટ્રપ્રેમી, કર્તવ્ય પરાયણ અને કર્મઠ યોદ્ધા બની ગયા. તેમના લગ્ન 14મી મે 1640માં સાહબાઈ નિંબાલકર સાથે થયા હતા. તેમના પુત્રનું નામ સંભાજી હતું. સંભાજી શિવાજીનો સૌથી મોટો પુત્ર અને ઉત્તરાધિકારી હતો કે જેણે 1680 થી 1689 સુધી રાજ્ય કર્યું. જો કે સંભાજીમાં પિતા જેવી કર્મઠતા અને દ્રઢ સંકલ્પનો અભાવ હતો. શિવાજીના સમર્થ ગુરુ રામદાસનું નામ ભારતના સાધુ સંતો તથા વિદ્વાન સમાજમાં સુવિખ્યાત છે. પિતા બીજાપુર દરબારમાં નોકરી કરતા હોવા છતાં શિવાજી કદી નવાબની નમન કરવામાં માનતા નહીં. પિતાજીને નવાબે જેલમાં પૂર્યા ત્યારે રાજનીતિયુક્ત બુદ્ધિ વાપરી શાહજહાન દ્વારા નવાબને હુકમ કરાવી પિતાજીને તત્કાળ મુક્ત કરાવ્યા. શિવાજીને બંદી બનાવવા ફરતો અફઝલ ખાન શિવાજીના લોખંડના નખ વડે માર્યો ગયો. આવા વિવિધ પરાક્રમ દ્વારા મરાઠાના સરદાર તરીકે જાણીતા થયેલા શિવાજી દિલ્હીના દરબારમાં હાજર થઈ જેલમાં ગયા, પણ ત્યાં ચાલાકી વાપરી ચોકીદારોને છેતરીને ભાગી નીકળ્યા. ત્યાર પછી નાના મોટા અનેક પ્રદેશો કબજે કરી મુસ્લિમ સામ્રાજ્યની ઊંઘ હરામ કરી સતત લડતા રહ્યા. માતાના સ્વપ્નને સાકાર કરવા રાયગઢ કિલ્લાની રાજગાદીએ બેસી છત્રપતિ બન્યા. સ્ત્રી સન્માનની ભાવના ધરાવતા વ્યક્તિગત કર્તવ્યોમાં શ્રેષ્ઠ, ધર્મ સહિષ્ણુતા એવા તેઓ ન્યાયપ્રિય શાસન અધિકારી હતા. હીરાકર્ણી ગોવાલણનું નામ તેમના કિલ્લાને આપી તેઓ સ્ત્રી સન્માનના કેટલા કદરદાન હતા તે એ બાબતનો પ્રત્યક્ષ પુરાવો છે. રાત્રે પોતાના ગામ પાછા ફરતા મોડું થતા હીરાકર્ણી ગોવાલણ કિલ્લાની બહાર રહી ગઈ. પોતાના નાના બાળકોની ચિંતામાં રાજાના હુકમનું અનાદર કરી સાડીનો કછોટો વાળી કોટ પર પગ ટેકવી ચડીને બુરજ પાર કરી અડધી રાત્રે પોતાના દીકરાઓ પાસે પહોંચી ગઈ. શિવાજીને આ વાતની ખબર પડતા તેને દંડ આપવાને બદલે દરબારમાં બોલાવી તેના માતૃત્વનું સન્માન કર્યું અને તે બુરજને હીરાકર્ણી બુરજ એવું નામ આપ્યું. આ બનાવથી તેઓ સ્ત્રી સન્માનના કેટલા કદરદાન હતા તે પુરવાર થાય છે. મહારાષ્ટ્ર મરાઠાના સિંહ તરીકે ઓળખાતા આજના સૈનિકો માટે વીરતાનું પ્રતીક એવા પ્રજાના સાચા રક્ષક શૂરવીર છત્રપતિ શિવાજી અચાનક આવી પડેલી ગંભીર માંદગીના સકંજામાં ઝડપાઈ ગયા હતા. 3 એપ્રિલ 1680ના મૃત્યુ પામ્યા, પણ હિન્દ સ્વરાજના સ્વામી શિવાજી છત્રપતિ આજે પણ દેશના લોકોના દિલમાં જીવે છે. આજે પણ ભારતની દરેક માતા પોતાના બાળકને આવા વીર સપૂત જેવો બનાવવા માટે આ હલરડું જરૂર ગાય છે. ધણ ડુંગરા બોલે, શિવાજીને નિંદરું ના આવે, માતા જીજાબાઈ ઝુલાવે. પ્રાસંગિકમાં આજનો વિષય હતો છત્રપતિ શિવાજી જયંતિ, સંપાદન અને પઠન શીતલ વૈષ્ણવ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.